અરવલ્લી જિલ્લાના ધનસુરા જેવા નાના ગામના યુવાનની ફિલ્મ ક્ષેત્રમાં ગામથી ઇન્ટરનેશનલ એવોર્ડ સુધીની સફર. ઇન્ડિયન ટેલી એવોર્ડ બેસ્ટ સ્ક્રીન પ્લે અને દિવ્ય ભાસ્કર બેસ્ટ ડાયલોગ એવોર્ડ મળ્યો. આ છે કેયુ જીતેન્દ્ર કુમાર શાહ. ધનસુરા ગામમાં રહીને પોતાનું પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી આગળની કારકિર્દી માટે અને કોલેજના અભ્યાસ માટે અમદાવાદ ગયા. કેયુ શાહે ધોરણ 12માં આવ્યા બાદ નવલકથાઓ અને અન્ય પુસ્તકો વાંચવાના શરૂ કર્યું. આથી વિશેષ તમામ પ્રકારની ફિલ્મો જોવામાં એમને વધુ રસ પડ્યો. 2014 પછી ફિલ્મ જગતમાં પ્રથમ વખત સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. 5 વર્ષમાં 12 જેટલી ફિલ્મોમાં કામ કર્યું. તેમાંથી 3 ફિલ્મોને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. 2019માં કોરોના કાળ આવ્યા બાદ પોતે જાતે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 2 વેબ સિરીઝ જેવી કે મોહમાયા, મિશન અને આઝાદ તથા 4 જેટલી સુપરહિટ ફિલ્મો કરી છે, જેમાં છેલ્લો શો, ઉમરો, ધબકારો, બધું ઓલરાઈટ જેવી મૂવી કરેલી છે. આ તમામ મૂવીમાં તેઓએ સ્ક્રીન પ્લે અને ડાયલોગ કર્યા હતા, જેમાં છેલ્લો શો મૂવી એ ભારતમાંથી ઓસ્કર એવોર્ડમાં વિશ્વની 15 શોર્ટ લિસ્ટમાંથી એક ગુજરાતી મૂવીને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચીને ગુજરાતી ભાષા અને રાજ્ય તેમજ દેશનું ગૌરવ વધાર્યું હતું. એક મધ્યમ વર્ગમાંથી આવેલો એક યુવાન જેને ગુજરાતી ફિલ્મોને જોવાનો નજરિયો જ બદલી નાખ્યો છે. આજે ધનસુરા ગામના યુવાને આવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતા સમગ્ર ગામનું નામ રોશન કરી અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. ધવલ રાઠોડ, સમાચાર 31, ધનસુરા. નમસ્કાર, મારું નામ કેયુ જીતેન્દ્ર કુમાર શાહ છે. હું ધનસુરા ગામનો રહેવાસી છું અને અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ક્રીન પ્લે અને ડાયલોગ રાઇટર તરીકે કામ કરું છું. મારી આ સફરની શરૂઆત બહુ જ આકસ્મિક રીતે થઈ. 1 થી 12 ધોરણ સુધી મેં ધનસુરાની અંદર રહીને જ અભ્યાસ કર્યો અને 12મા ધોરણ પછી હું અમદાવાદ ગયો અને ત્યાં બીકોમ અને એમકોમનું શિક્ષણ મેં લીધું. બીકોમ અને એમકોમ કરતી વખતે મને ફિલ્મો જોવાનો, ફિલ્મો વિશે વાંચવાનો અને નવલકથાઓ વાંચવાનો રસ જે છે એ જાગ્યો અને ધીમે ધીમે મને વાર્તાઓ કહેવાનો, વાર્તાઓ બનાવવાનો જે શોખ જે છે એ મને લાગ્યો. પછી મેં ફિલ્મ મેકિંગ શીખવાની શરૂઆત કરી. મેં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહીને 12 જેટલી ફિલ્મની અંદર એઝ અ અસિસ્ટન્ટ ડિરેક્ટર મેં કામ કર્યું, જેની અંદર રોંગ સાઈડ રાજુ, હેલ્લારો, ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ જેવી ઘણી બધી સારી ફિલ્મોનો હું ભાગ રહ્યો. એના પછી મેં જાતે જ વાર્તાઓ લખવાનું ફિલ્મો માટે અને ડાયલોગ લખવાનું મેં શરૂ કર્યું. અત્યાર સુધી મેં 2 વેબ સિરીઝ લખી છે અને 4 ફિલ્મો લખી છે. મારી પહેલી ફિલ્મ ઉમરો હતી, જેના સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ મેં લખ્યા હતા. એના પછી મેં ધબકારો નામની ફિલ્મની અંદર એડિશનલ સ્ક્રીન પ્લે લખ્યો. હાલ મારી ફિલ્મ બધું ઓલરાઈટ છે નામની ફિલ્મ અત્યારે ચાલી રહી છે સિનેમાઘરોની અંદર. આના સિવાય છેલ્લો શો નામની ફિલ્મની અંદર ડાયલોગ્સ મેં લખ્યા હતા, જે 2 વર્ષ પહેલાં ભારતની અંદરથી ઓસ્કાર માટે પસંદ થઈ હતી અને આખા વિશ્વમાંથી જે ટોપ 15 ફિલ્મ્સ સિલેક્ટ કરવામાં આવે ઓસ્કારની અંદર, એમાંથી એક ફિલ્મ એ મારી છેલ્લો શો ફિલ્મ હતી. બસ હું આ જ રીતે લોકોને હસાવવાનું, લોકોને એન્ટરટેન કરવાનું કામ કરું છું એન્ડ આઈ હોપ કે હું જે લખું છું એ લોકો સુધી કનેક્ટ થઈ શકે. થેન્ક યુ.